ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. ટાઇકન વડોદરા 2024 1000મી વધુ પ્રતિભાગીઓ સાથે વિશ્વ નવીનતા માટે તૈયાર છે. ટાઇકન વડોદરા 2023 જબરદસ્ત સફળતા પ્રાપ્ત કરી હતી કે જે નિલેશ શુક્લા ટાઈ વડોદરા ફાઉન્ડર પ્રેસિડેન્ટ છું અને ખાસ કરીને અમારું પહેલું ટાઇકોન જે છે ગયા વર્ષે થયું એ આ વર્ષે અમારું આ બીજું ટાઇકોન 4 થી 5 ઓક્ટોબરના થઈ રહ્યું છે. આ ટાઇકોનની અંદર લાસ્ટ યરની અમારી સક્સેસ પછી જે અમે 900 ઉપર રજિસ્ટ્રેશન થયા હતા અને જે હમણાં પત્રકાર પરિષદમાં કહ્યું એમ કે 250થી ઉપર સ્ટાર્ટઅપ ને બધા હતા, ઇન્વેસ્ટર્સ હતા અને એ બધામાં ખૂબ જ પરિણામલક્ષી અમે કામ કરી શક્યા. અમે 4.5 થી 5 કરોડ જેટલું અમે ફંડ એલોટ કરી શક્યા, જે અમે વેઇન કરીને નવી એક વિંગ ઊભી કરી છે. અત્યારે મેચેથોન કરીને જે કામ કરી રહ્યા છે, જે ઇન્ડસ્ટ્રીઝ અને બધાને સાથે લઈને અમે એ મેચેથોનમાં સ્ટાર્ટઅપ અને એ લોકોનું શું પ્રશ્નો છે અને કઈ રીતે લોંગ ટર્મ કામ કરે એની રેગ્યુલર એક અમે બેઝ બનાવ્યો છે. અમદાવાદ ટાઈ, સુરત ટાઈ અમારું તો નવું ચેપ્ટર છે. 3 જ વર્ષના ચેપ્ટરમાં અમને બેસ્ટ ચેપ્ટર ઇન સી કેટેગરીનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે ગ્લોબલમાંથી, જાપાનમાં. તો આ રીતે અમે ઘણું સારું કામ કરી શક્યા છીએ અને ટાઈ અમદાવાદથી અમારા આ ટાઇકોનમાં એના ચાર્ટર મેમ્બર અને અમદાવાદના બધા સ્ટાર્ટઅપ ને બધા થઈને લગભગ 150થી વધુ પાર્ટિસિપન્ટ જોડાવાના છે.